અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા 24 કલાકથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને બગસરા તાલુકાના હરડાળા ગામમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। તૈયાર થયેલા પાક વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હરડાળા ગામના સરપંચ પુરાભાઈ પાગડાળે ખેડૂતોની મુલાકાત લઈને સ્થિતિની જાણકારી મેળવી હતી। હવામાન વિભાગની આગાહીને અનુસરીને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઠેર ઠેર વરસાદથી નદી નાળાઓમાં પાણી ભરાયા છે અને નુકસાની મોટી છે। કપાસ, સોયાબીન, મગફળી અત્યારે હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, અને સરકારશ્રી પાસે થોડી ઘણી આશા ખેડૂતોને હોય, કારણ કે ખેતી સિવાય કોઈ અમારો રસ્તો નથી। ખેતીમાં પાક આવે અને બધું કામકાજ આમાં ચલાવવાનું હોય એવી અમારી આશા છે। ખેડૂતોને સરકારશ્રી કાંઈ સહાય રૂપે હરડાળા ગામની અંદર કમોસમી વરસાદ 2 દિવસથી પડી રહ્યો છે। એની હિસાબે અમારે મગફળી, સોયાબીન, કપાસમાં બહુ નુકસાની થયેલ છે। એટલે સરકારશ્રી તરફથી કોઈ સહાય આપે તો વાહિલા પાકમાં ખેડૂતોને ઉપયોગી થાય, વહેલી તકે સહાય આપે અને સર્વે કરાવે એવી અમારી રજૂઆત છે। હું આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા અમરેલી જિલ્લાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જેવી કાકડિયા સાહેબ, તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ નુકસાનીનો સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સરકારશ્રી